અમદાવાદમાં નબીરાઓ બેફામ, પૂરપાટ કાર દોડાવી કર્યો અકસ્માત। બેફામ નબીરાઓ પર ક્યારે લાગશે લગામ? ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ પોલીસે કડક કાર્યવાહી કરી, પરંતુ જેવી પોલીસે ઢીલ મૂકી કે નબીરાઓ ફરી બેફામ બન્યા છે અને ઓવર સ્પીડમાં વાહન હંકારીને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત કર્યો। ઘટના છે અમદાવાદના સિંધુ ભવન રોડ પરની, કે જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારે એક બાઇક સવાર સગીરને અડફેટે લઈ લીધો। કોઈ કશું સમજે તે પહેલા જ કાર ચાલક તેમજ કારમાં સવાર શખ્સો કાર મૂકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યા। અકસ્માતમાં બાઇક ચાલક જયદીપ સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન જ જયદીપનું મોત થઈ ગયું। ઘટના બાદ મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। અમે બધા ફ્રેન્ડ્સ ઊભા હતા, તે થોડા કામથી બહાર ગયો હતો, તો તે અહીંયા યુટર્ન મારીને આવતો હતો, તો આ બેફામ કાર ચાલક આવ્યો ને ઈંટ મારીને તરત ચારે દરવાજા ખોલીને કાર ચાલકને તેના સવાર બધા નાસી છૂટ્યા। પરંતુ જે જયદીપની આવું ઈંટ મારી ત્યારે જયદીપની હાલત બહુ જ સિરિયસ હતી। ત્યારબાદ અમે 108ને કોલ કર્યો, પણ 10-15 મિનિટ એવરેજ ટાઈમ આપ્યો। અમે તે રાહ ના જોઈ, પણ અહીંયા એક મદદગાર એક ભાઈ હતા, એમની મદદ લઈને અમે હોસ્પિટલે ગયા અને પ્રાથમિક સારવાર ચાલુ કરાઈ। ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। રાતે 2 વાગ્યાની ઘટના છે। 4 બોયસ જ હતા, અમે સામે ત્યાં ઊભા હતા। જસ્ટ હજી આમ આંખનો પલકારો માર્યો ત્યારે હિટ મારી અને ડાયરેક્ટ અહીંયા જયદીપ સિરિયસ થઈ ગયો હતો। હાલ તો અકસ્માતને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે આરોપી પ્રેમ માડીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે। આરોપી મારની બીકથી ભાગી ગયો હોવાની કબૂલાત આપી છે। આ રાતના 2 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે। જયદીપ સોલંકી નામનો એક સગીર વયનો છે છોકરો, એ બાઇક લઈ અને આ બાજુ આવેલો અને પાછળથી થાર આવતી છે, એમણે ટક્કર મારી છે અને આ અકસ્માત બન્યો છે। અને એક્સિડન્ટ બન્યા પછી આ થારનો ચાલક છે એ ફરાર થઈ ગયો છે। મેન નજરે જોનાર સાહેદો છે, સીસીટીવી ફૂટેજને મેળવવાની અત્યારે હાલ કોશિશ કરી રહ્યા છીએ અમે, અને બીજા ન્યુટ્રલ સાહેદો છે એના નિવેદનો આધારે આગળની તપાસ થશે। પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે। જે કારથી અકસ્માત થયો તે કાર હિરેન શાહ નામ પર રજીસ્ટર્ડ છે, પરંતુ કારનો અસલી માલિક મયુરસિંહ ટાંક હોવાનું તપાસમાં ખુલ્યું છે। મયુરસિંહે કારને હિરેન શાહના નામ પર લીધી હતી। શું કે કાર માલિક મયુરસિંહ એવું રટણ કરી રહ્યો છે કે તેમણે આ કાર 4 દિવસથી તેમના સંબંધીને આપી હતી, જેથી અકસ્માત અંગે પોતાનો કોઈ જ ખ્યાલ ન હોવાનો કાર માલિકે દાવો કર્યો છે। ત્યારે હકીકત શું છે તે તો તપાસને અંતે જ બહાર આવશે, પરંતુ આવા બેફામ કાર ચાલકો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।